ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાં તો છે, તો મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજમાં જો આપણે બ્લોગ ઉતારવાનું શરૂ કરી દીધું છે. ઇન્ટરવ્યૂ આજમાં ઘણો ખરો ઉતારી, કેમ કે સાહેબ જેલા હે પેંડા લેવા. પેંડા ખૂટી ગયા તો પેંડા લેવા જેલા હે ને આજમાં છે ઉતારણી. એટલે આપણે ભાઈની ઘીમ છે, તો ઘીમનું ઘણું ખરું તૈયાર કરવાનું હોય, રસોઈ બનાવવાની હોય, રાંધવાનું હોય. તો એવું હતું આજમાં દેખાડવાનું છે ને. આજમાં તો ઘણો બધો બપોર થઈ જાય. બપોરના સમયમાં બ્લોગ શરૂ કર્યો છે મેં. તો ખાસ કરીને વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને આપણે રસોઈમાં આજમાં શું બનાવવાનું છે તમને બતાવું ને. કેટલી વસ્તુ બનાવવાની છે, ઘણા ભાતની વસ્તુ બનાવવાની છે અને ઘણી બધી બનાવવાની છે. તો આજમાં આપણે ઘીમ છે, કાલ ઘીમ હોય પણ આપણે તળવાનું ને એવું બધું આજમાં હોય. ઘીમવાળાને એમ કહે છે. તો અમારે અહીંયા ઘીમ ને એવું બધું કેવી રીતે ઉજવીએ અમે, તો ખાસ કરીને વિડીયો બન્યા રહેજો. તમને આજ જોવા મળશે. અમારે તો આવું કંઈક હોય, અમારે થતું હોય એવું તમને દેખાડશું. લોટ બંધાઈ ગયો છે, એટલો લોટ બંધાઈ ગયો ને. બે ત્રણ ઠેબરા ભણાઈ ગયા. ભણવાનું શરૂ કરી દીધું અમારા બાઈએ. તો આપણે ભણવાના છે ને હજી તો બે ત્રણ વખત આવો લોટ બાંધવાનો છે ને બે ત્રણ ભાતનું બનાવવાનું છે. તો કેટલું બનાવીએ વિડીયોમાં આગળ બનાવી દેજો. કાને છે જો ભાઈ હતો ભાઈ હતા ને તો બધું બનાવી નાખવાનું. ચાલો ફટાફટ ખાંડના ઢેબરા બનાવી ગયા. એક વખત લોટ બાંધ્યો ને એટલા થઈ ગયા ઢેબરા, એટલા બનાવી ગયા. ને બીજી વખત લોટ બાંધી દીધો છે. આના હજી બનાવવાના છે, હજી પૂરી ને એવું બધું બાકી છે. હવે આપણે આવી જશે. હું વિડીયો ઉતાર્યો ખબર નથી બાકીનો. હવે પછી હું એન્ડલિંગ કરવાનો છું અને કામકાજ શરૂ છે અમારે ઘીમનું. ઘીમ જ કહેવાય કે ઘીમનું કામકાજ શરૂ છે. ફાફડા ને ઢેબરા ને એવું હાથ ખંડ ને આમ જો કેટલું બધું કરવાનું છે. બના રહ્યો તમને બધું બતાવવામાં આવશે. કાંઈ એમ કે એવું છે ગાઈસ. આ હું તો છે અને આ શું કહેવાય? આ પૂર્યું છે કે નાનું પીળું પૂર્યું. પણ આ સ્પેશિયલ ખાવા માટે હવે આ ઘીમના ઓલમ નો કામ લાગે. કપાય એમ ભાઈ એક નાખશું. ચાલો આ ઢેબરા ને આ ફાફડા બનશે. હા હવે હું શરૂ કરી દીધું. ગુંડલા એક જગ્યાએ ગુંડલા એટલે કે ગોટા, અને એક જગ્યાએ ગોળ પૂર્યું એટલે કે ફાફડા. ઓલા વણેલા એ તો તળો પેલા ભૂખ લઈ ગઈ કે ખાવાનું હોય બાપડે ખવાય કે તો ભલે મારો ભાઈ ન હોય તો ભૂખા બાટી જાય. એમ ભૂખા લે ચાલશે અહીં દેખાય કોઈ નહીં એમ છે ભાઈ. ને તો ફાફડા બને છે અને હવે કડીક બેઠા તરીકો મારો ભાઈ બજારનો નેસ ને ઓલો કરવા માંડ્યો. કાંઈ બહુ છે ને નાનો ભાઈ હું તો છે હવળે પેલા લોટ તોડી લેવાનો, પછી જો આવી રીતે ફેરવા મળવાનો. બસ મારો ભાઈ આવું બને. મસ્ત મજાનો પેંડો બની જશે. પછી પેંડો અહીંયા મૂકી દેવાનો. પછી નાલી પેંડો લઈને મારા બા ઉપડે ઘા તો બાટીને ધબધબાટી એક ભેગીને પાટલે આગળ જોજો તમે. જો ભાઈ જો આવી ગયું. સો બનવા માંડ્યો છે ફાફડો. જો વણાવવા માંડ્યો. હો એમ ક્રમ લે જો બહાટી નાલી ભાગ્યો એક ભેગીનો ખાટલા. આમાં કઈ પાથરું કામ ને મેલો નહીં ખાટલો જોયો હે તો ભલે મારો ભાઈ નકરા. મેં કીધું મારો ભાઈ ખાવું કામ ઈ ધયેલો છે. એમ કરીમાં આવું છે યાર. હું સાફ સફાઈ હોવી જોઈએ. આપણે દરિયાનો ધંધો છે. માછલા રાતને દી મારીને રાતને દી ખાઈ. તો આપણે ઓલે માખું નથી તો તમને માખું દેખાય છે એટલે હોય કોક હોય બહુ ન હોય. બાકી એમ જો અહીં છોકરા ખાતા હોય પેસરા પીડું તો માખું નથી. એટલે મહેમાન આવવાના છે બને તો આમ જો ભૂરી આવે. અમેરિકન નહીં પણ ભૂરી આવે. મતલબ ભૂરી આવે ને તો ભૂરી તમને જોવા મળવાની છે પાછી હાલમાં. કા અમેરિકન ભૂરો એમ કે જનજી બોલો. અમેરિકામાં ભૂરા માણસ છે મારો બેટો. અમને પહેલાથી એવું બોલીએ કે અમેરિકન ભૂરો, તો અમેરિકન ભૂરો જ કહેવાય. એવું ભૂરી આવશે ભાઈ ફાઇનલ. ચાલો ફાફડા અને ઢેબરા બનવાની તૈયારી છે. કા
એટલે હું કહેતો નહીં મહેમાન આવી જશે આમ જો આવ્યા મળવા ને બેહડી દીધા દળવા. અહીંયા અમારે મહેશ બેઠા પછી આમ જુઓ અહીંયા કામકાજ શરૂ કરી દીધું. તું શું બનાવો? શાક બનાવો. અહીંયા શાક બનાવે અને આ બે બેનું હગ્યું આમ જુઓ. વાહ બી વાહ. આવડા શું તળે? આવડા ઢેબરા પૂરીયું ને ફાફડા ને એવું તળે. બોલો તો એવું તળે. અહીંયા બને છે રસોઈ. બોલો તો કે શાક તો કંઈક જમવાનું બનાવજો કે જે અમે ઓલા ખાવાની એવા આખલે પ્રાણે ખવડાવવાનું છે ને એને પેંડા ને હું લઈ આવું આમ જો દુનિયાના તેટલા ખાવા એટલે 2 જણાને છૂટી હો. પેંડા તેટલા ખાવા એટલે ને હજી પેંડા નથી ખાધા. કેટલા દી થયા કહું? કેટલા આમ જુઓ મિત્રો 13 તારીખ થઈ ગઈ. 1 તારીખે જલમ થયેલો હતો તો 13 જમણ થઈ જાય પેંડો અને હરામ બરોબર શેખાડ્યો નથી એટલે હવે છૂટી દેવાનું છે. એટલા ખાવા એટલે અનલિમિટેડ કા કાંઈ 10 કિલો ખાઈ લઈને 5 કિલો પાછા લાવ્યો. 5 કિલો ની માથે તો નહીં ખાઈ દો ને ટેક. 5 કિલો માથે નહીં ખાઈ દો એ બાપા. તો પાછો લઈ આવી ભાઈ ગામમાં તાલા એ લે. ફાઇનલી મિત્રો આપણે ટેબલ પંખો મેં કીધું આમ જો મહેમાનને હાસવી પાસે આવ્યા મળવાનું બેહાડી દળવા એમ માનતા ને પંખા બેહાડી તો ખરા પછી સુવિધા એટલી કરી એસી વધારે સુવિધા શું કરી દેવી કા. હવે તો તળાય ઘડીક તળાય ગયું કાંઈ વાંધો નહીં. આવા તો આવી રીતના કંઈક ફાફડાની એક તગાર ભરાઈ ગયું. અહીંયા ઢેબરાની એક તગાર ભરાઈ ગયું ને અહીં તો એક અહીંયા અલગ છે. ઓ મારા એ કેટલા બનાવ્યો જો આમ છે. અને તળવા વાળા આવડા બધા જોવા વાળા જ નહીં જોવા આમ આમ જોવા. ઓ માય ગોડ ફરકો બિરો તો ભાઈ સેજીઓ બિરો ભાઈ ઠેરાવી રાખો તમે ઢીંડા પછી તો ઓછી રહેતા હા વધી જતું બાટકી શકતું એમ નહીં લે તો શેડા લાટ વધી જાય સાચી વાત. અમારા મહેક શું ખાઈ જોઈ લે સોડા કાપી મને બધે આપ્યા તો આપે નહીં તું ખાવો તું ખાઈ જાઓ તમારે ખાવાનું મજા આવશે. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકતા છો સાયલું પડવાનું શરૂ છે કેરીની એટલે કે નાની નાની ખાટ છે ને એની ડુંગળી ને ખાટ છે એવું મળે છે. વાહ વાહ આવું હાલો. અને એ તો રોટલા બોટલા કંઈક બનાવી લીધું છે ને ફાફડા ને ઢેબરા ને પૂરીઓ ને એવું છે. થોડુંક જમી લઈ મહેમાનની સાથે કા જમવો ને ભૂખ લાગી ખાવું એમ કે ખાવું કે ચાલો ખાઈ લેવાનું છે અમારે. તો મિત્રો ફાઇનલી અમે જમીન થઈ જશે એ બધા નવીરા ને જો કપડા લેવા છે. અમારે ભૂરી કેટલી જોડ છે? 5 તારીખે 5 જોડ કપડા લેવા. વાહ વાહ મહેક એ મહેક એટલે 5 જોડ કપડા લેવા એટલા બધા લાવવાનું હોય અહીંયા લાવવા પડે કા. એક જોડ લાવવાનું હોય ને જો બાવને રંબાડે અમારે આઈશું પછી કપડાં લાવ્યા છે 5 જોડ ને હવે અમે એને પેંડા ખવડાવી દઈએ ને તમને ત્યાં કહેતા હોય ને તો પેંડા ખવડાવી દઈએ. ઘણા સમયથી પાછા દેખાડ્યા નથી તો પેંડા દેખાડી દઈશ. કૃષ્ણા લે કઈ પેંડા લે આમ જોવો તમે યાર. ઓય બાપા એ કેટલા 1000 પેંડા મિત્રો વિચાર કરો ખુલતું નહીં હે છે ને તારા તપકાઈ હા તારા ભલામણ આમ જુઓ આવા પેંડા આપણે બધાને ખવડાવ્યા. અને આ છે ને આ છેલ્લી વખતે 5 કિલો લાવ્યો. હવે આને પછી નહીં લાવે. આ જ્યાં સુધી છે ત્યાં સુધી જેને ખાવાય ને છૂટી એટલે તો એટલે તમે તમારે ખાતા જાઓ કાંઈ વાંધો નહીં. પછી છે હવે પછી નહીં લાવીએ. હવે 15 કિલો તો વેચાય તને કહું 15 કિલો તો વેચાઈ જાય ને. હવે આ ખોટું જાય 10 તો વેચાઈ જાય તો આ 5-15 થઈ જાય પછી કઈ રીત હોય ને. 13 જમણ તો ક્યાં આજમાં હે. તો ચાલો ફેમિલી થાય પેંડાથી 4-4.5 કિલો એટલા પીડા છે તો ખાઈ દો જલ્દી એટલે આમાં તો 2 વેરાયટી બીજી છે સફેદ પીળા. હવે મહેમાન છે ને વૈયા ગયા છે ને હવે અમે જઈ થોડુંક દરિયામાં. જો કે ઉતાણી છે તો થોડી ઘણી ઉતાણી પેટાવાની છે ને તો આપણે નાનકડે ઉતાણી કરી અને પેટાવીશું મીકા. તો ફાઇનલી આપણે અહીંયા ઉતાણી પેટાવાની છે તો બધું વસ્તુ ભેગું થવા મળ્યું છે. જોઈ શકતા છે બધા ઢળી લાવે લાકડા ખાયા ખા અને નાખો મારા વાલા જલ્દી નાખો. જય હોળી માતા દરિયામાં પેટવી દીધા. દરિયામાં બોલો તો કે કોળમાં અને બોલો બધા હોળી માતા ને ચેલીલા સાયકલ હિકાવીએ જ અહીંયા હું પેટો હોતા સાયકલ હિકાવીએ છે મારા દીકરા. બોલો અમને સાયકલ નથી આવડતી. હવે આવડી ગઈ. હોળી માતાની જય. બોલો બધા મિત્રો હોળી માતાની જય. કેમ છે ને એટલે ગામ છે દૂર ને ગામમાં જઈએ ને અમે તો શું થાય ખબર છે ગામ થોડુંક આગળ પડી જાય
અને આપણે તો ખજૂરના ડાળિયા બધું છે ને એ હોળીમાં તમે પગે લાગી લેવાનું. માં તો પીળા ડાળિયા ધોળા ડાળિયા ને ખજૂર મારી જવું છે. ચાલો તો હવે શું કહેવાય? બધા મિત્રો દર્શન કરી લો. હા હાસી હતું બધા મિત્રો દર્શન કરી લીધા. હાલો હા હાલો તો ભાઈ તો અમારા મોડું થઈ ગયું હતું એટલે હું છે કે આ હોળી માં હું દરેક દેવાનું બાકી હતું દેવા આવ્યો. હા મારે ભૂલ પડી હંધાઈના ઘરે લે મોડું થઈ ગયું. બરોબર છે. હંધાઈના ઘરે લે થોડું વસ્તુ મતલબ ફૂલની પાકડી અર્પણ કર્યું બધાએ અને ડાળિયા અને ખજૂર બધાએ અર્પણ કર્યું અને દર વર્ષે અમે હોળી પટકાવી. એ વાત ફાઇનલ છે. વણ છે જ નાની રહી કેમ કે આગુ આપણે કઈ તૈયારી નથી કરી તો બાકી અત્યારે થઈ જશે ને બધા પાછા નવરા નતા અને વાહ ભાઈ વાહ કેમ પણ અને હોળીમાં તમારો ભાઈ પટ્યા પાસે નથી રહેવા તો મારો ભાઈ એટલા પટ્યા આવે. વાહ ભાઈ વાહ જય હોળી માતાની જય. એમ નહીં અમે વિચાર કરો અમારે હોળી માતાનું દર્શન કરવો હોય તો એટલા બધા માણસ લઈને જવું પડે. મારા ગામમાં તો કઈ દી મેળ આવે કેળો અમારો કેવો છે એની કરતા અમે ઘરના હોળી માતા પટકાવી અને બધા મિત્રો દર્શન કરી લઈએ.